કેશોદમાં વન નેશન વન ઇલેક્શન વિશે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રમાં સત્તાના સૂત્રો સંભાળ્યા પછી છેલ્લા 10 વર્ષમાં વિકસિત ભારત સશક્ત ભારત માટે અડચણરૂપ અને નડતરરૂપ સંખ્યાબંધ કાયદાઓમાં ફેરફાર અને રદ કરવામાં આવ્યા બાદ કોમન સિવિલ કોડ અને એક રાષ્ટ્રીય એક ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપને સાકાર કરવાની ઐતિહાસિક પહેલને જન જન સુધી પહોંચાડવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે કેશોદ વિધાનસભાના ધારાસભ્ય દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને વન નેશન વન ઇલેક્શન વિશે એક જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વક્તા તરીકે પ્રદેશ ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એક દેશ એક ચૂંટણીના મહત્વ અને ઉદ્દેશો વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી। કેશોદમાં સમાજ શ્રેષ્ઠીઓ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા, વિવિધ એનજીઓ તથા સામાજિક સંસ્થાના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા ભાજપ હોદ્દેદારો, શહેર તાલુકા સંગઠનના હોદ્દેદારો, વિવિધ મંડળના મોરચાના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ, તમામ સેલના સંયોજકો તેમજ બૂથ પ્રમુખો, તમામ કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। રાજકીય જાણકારોના મંતવ્ય પ્રમાણે પ્રાદેશિક પક્ષો ખતમ થઈ જવાની સંભાવનાઓ હોય ત્યારે લોકસભા રાજ્યસભાના અમલવારી માટે ચર્ચા શરૂ થયા બાદ જન આંદોલન શરૂ થવાની સંભાવનાઓ વચ્ચે ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીને મળી રહેલા જનસમર્થનથી વિરોધ પ્રદર્શન શરૂ થાય તો આવતા વર્ષે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્તા પક્ષને નુકસાન થવાની શક્યતા વચ્ચે જન સમર્થન મેળવવા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। કેન્દ્રીય સરકાર દક્ષિણ ભારતના પ્રાદેશિક પક્ષોને સહારે હોય અને કોમન સિવિલ કોડ કાયદો લાગુ કરવો અશક્ય જેવી પરિસ્થિતિમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે જન જાગૃતિ અભિયાન અંતર્ગત જન સમર્થન મળે છે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જયરાજસિંહ પરમાર, પ્રવક્તા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ। આજે જુનાગઢ જિલ્લાના કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી વન નેશન વન ઇલેક્શનનો કાર્યક્રમ હતો। આ દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જે ખાસ કરીને નેશન ફર્સ્ટ ના મિશન સાથેની જે જુદી જુદી યોજનાઓ છે, આ દેશની અંદર અનેક વિવિધતાની અંદર એકતા ધરાવતો યુનિટી ઇન ડાયવર્સિટી વાળા દેશમાં જે મિશન લઈને નીકળ્યા છે, ક્યાંક વન નેશન વન ટેક્સ હોય, ક્યાંક વન નેશન વન આઈડેન્ટિટી હોય, ક્યાંક વન નેશન વન એક્ઝામ હોય, ક્યાંક વન નેશન વન રાશન હોય, એ જ રીતે ઇન્ટિગ્રિટી આ દેશની એકતા જળવાઈ રહે એના માટે ફરીથી પણ વન નેશન વન ઇલેક્શનના મુદ્દા સાથે લોક જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમ હતો। જો સરકાર બહુમતીમાં છે ત્યારે તો લોકસભામાં વિધાનસભામાં પસાર થઈ શકે, પણ આદરણીય મોદી સાહેબનું સપનું છે કે આ દેશના તમામ 140-45 કરોડનો આ દેશ, એમાં એકે એક નાગરિક, એકે એક લોકોના મન સુધી વાત પહોંચે, એના મનની વાતનો સ્વીકાર કરી અને પછી એને જો કાયદાનું સ્વરૂપ આપીએ તો લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે વન નેશન વન ઇલેક્શન આ ખૂબ દેશ માટે મોટો સુધારો હશે। અને એના કારણે જે દેશની અંદર વારંવાર આચારસંહિતા લાગે, ખૂબ ખર્ચા થાય, સામાજિક તાણાવાણા, પછી સોશિયલ ફેબ્રિક, બીજા એવા અનેક કિસ્સાઓ છે જેના કારણે આ રાષ્ટ્રને ફાયદો થવાનો છે। એટલા માટે આ વન નેશન વન ઇલેક્શનનો આ કાર્યક્રમ હતો। ખૂબ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત હતા। જિલ્લા અધ્યક્ષ શ્રી ચંદુભાઈ પણ હતા, ધારાસભ્ય દેવાભાઈ પણ હતા અને બધા સૌ વરિષ્ઠ આગેવાનો સાથે ખૂબ મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો, પત્રકારો સહિત બધા ઉપસ્થિત હતા અને એમની નિશ્રામાં કાર્યક્રમ સંપન્ન થયો। વિરોધ પક્ષનો એક મુદ્દો છે કે ભાઈ વન નેશન વન ઇલેક્શન છે, એમાં એક જે પ્રવાહ હોય છે એ મતદારોનો પ્રવાહ એક તરફ તણાઈ જશે કોઈ પણ પક્ષ તરફ, એ બાબતે શું કહેશો? મતદારોનો પ્રવાહ તણાઈ જવાની બીક હોય તો એમને પ્રવાહ ઊભો કરવો પડે। કોઈ પણ રાજકીય પક્ષે સરવાળે તો જનતાની અદાલતમાં જવાનું છે। પસંદગીની મોહર અથવા તો બટન અથવા તો સિક્કો જનતા જ મારવાની છે। 145 કરોડના હૃદય અને મન સુધી પહોંચવા માટે જે પક્ષોએ જે કરવું પડે કરવાનું છે। એમાં લહેર તો એમને લહેર ઊભી કરવી પડશે। લહેર ઊભી કરવા માટે લોકોની વચ્ચે જવું પડશે, મહેનત કરવી પડશે, ગમતા કાર્યક્રમો આપવા પડશે, સારું સુશાસન આપવું પડશે, તો લહેર ઊભી થશે। કોકની લહેર ઉપર તમારે સવાર થવું હોય તો એ જમાનો હવે ગયો છે। વન નેશન વન ઇલેક્શનમાં શિક્ષણ સ્તર સુધરશે? જો વન નેશન વન ઇલેક્શન થી શિક્ષણના સાથે બહુ સીધો સંબંધ એટલા માટે નથી કે આ દેશની અંદર અનેક મુદ્દાઓ છે।
શિક્ષણ અને આરોગ્ય આ બંને સર્વિસ સેક્ટર છે. દેશમાં રેવન્યુ જનરેટર જુદું હોય અને સર્વિસ સેક્ટર જુદા હોય છે. એટલે આરોગ્ય અને શિક્ષણ એ બંને ઉપર સૌથી વધુ આ દેશના જીડીપીની જે આવક છે એ જીડીપીનો સૌથી મોટો હિસ્સો આજે પણ શિક્ષણ અને આરોગ્ય પાછળ જ સચવાય છે. એટલે શિક્ષણ એ મૂળભૂત સ્ટેચ્યુટરી રાઇટ છે એમ માની અને બેઝિક રાઇટ છે એમ માનીને જ સરકાર વર્તે છે. એટલે શિક્ષણ માટે તો જે કરવાનું છે એ કરવાનું છે. આ મુદ્દે તમને ગુજરાત આખામાં આપણને સરસ રિસ્પોન્સ મળે છે. હું અહીંની વાત કરું તો કેટલા બધા પ્રશ્નો હતા લોકોના મનમાં હતા, કેટલા બધા જુદા જુદા અલગ અલગ પ્રશ્નો જે ખરેખર કાયદા પંચમાં, લો કમિશનમાં કે વિધિ આયોગમાં ઘણીવાર ન વિચારમાં એવા પ્રશ્નો લોકોથી આવે, કારણ કે લોકોના તો મન તુંડે તુંડે મતીર બીના જેવી આ કેસ છે. અને આખા રાજ્યમાંથી અમે ઘણા બધા જગ્યાએ ગયા છીએ, અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં ખૂબ પ્રબુદ્ધ નાગરિકો હતા. આટલા બધા પ્રશ્નો અમારા એક બે જગ્યાએ ઓછા હતા, બરાબર, એમ અહીંયા પ્રશ્નો પણ વધુ આવ્યા, પણ એના જવાબ આપીએ સંતોષકારક તો એ દિશામાં આવ્યું. વિસાવદર છે ડાર્વિનવાદનો મુદ્દો હોઈ શકે. જો આમાં વિસાવદર જે છે એ તો પેટા ચૂંટણી હતી, પણ એક વાત આપને કહું, લખી રાખજો તાંબાના પતરા ઉપર, દિવાલ પર, કાં તો ટેટુ ચિતરાઈ દો, જે કરવું એ. વિસાવદર અમે આવતી વખત જીતી